કરવા માંડ અને હલપલ હલપલ કરીમાં બોરવા માંડ. એ ઓલી દેરાણી આવશે ને અમને તો મોઢામાં ધૂળ ભરતી છે. એ દેરાણી મરી જાય ને તો હારું. એ આપણે બેને કામ કરવાનું અને એને મહારાણી નકરું રખડવાનું. ઈ તો આપણે હાઉહારા હે નહીં ને એટલે આપણને દાબમાં રાખે હે. એનો બાપો ભૂંડો કેટલો હે. એ કાંઈ કીશું ને તો એના બાપાને તરત અહીંયા બોલાવશે અને એનો બાપો ભરી બંદૂક લઈને આવે હે. એ ભરી બંદૂકીનો બાપો લઈને આવે તો કાયમ આપણે એને દાબમાં જ રહેવાનું. એ પણ હું એમ કહું છું કે એના કીધું આપણે કરીને એ તો મરી નહીં જાય. એ તને ખબર તો છે આપણા ઘરવાળા એટલા બીવે છે તો આપણે શું કરવાનું? એટલે આપણે કામ કરીને દઈને એટલે નોખ્યું ન કરતી આપણને નકર તો નોખી ન થઈ જાય. યા પણ આપણને નોખ્યું કરી દે ને તો આપણે હખ્યો જીવી તો ખરા. એ આપણે કાયમીના દાબમાં દેવાનું છે. સાની માની બોરવા માંડ અને હું ઘાય ઘા પેલું ઉઠીને શાક વઘારું નકર હમણાં ખાવાનું ન હોય ને તો તરત જ એના બાપાને ફોન કરશે કે મને આ ખાવાય નથી દેતા. એ ઈના હામું કોઈ દી ખાતી નહીં નકર ભડાકાની ગોળીઓ ખાઈશ. અરે બાપરે ઈ મુઈ આ તને શરમ છે કે નથી? એ હું ડ્યુટી પાર્લર માંથી વી આવી અને આ મણમણના પોદરા પીળ્યા છે. એ આ પોદરા કેદી ભરવાના છે અને હજુ તો ખાવાની ફખક ફખક કરે છે. કયો કા હાથ હકાલામ આ ભાડે દીધા હોય એમ તો કામ કરે છે. અરે હાય રામ ના પેટની એ તારે આ ઠામડા તારે હું ઢગલો એક ઠામડા હે આ એક તપેલું લઈને કેની ગય કરે. એ આ ઠામડા ઉઠીને ગાયો ખા ખાવાનું બનાય. પણ દેરાણી આ શાક કરવા તો તપેલું હું ધોઉં ગાય ગા બનાવી નાખું. એ જેઠાણી એ ખિસકોલી ઘણે ખીખી દાંત નથી કાઢવા અને તે હજી શાક નથી બનાવ્યું. એ ગાયો ઘા ખાવાનું બનાય નકર કરીશ મારા બાપાને હું ફોન. ભરી બંદૂક લઈને આવશે અને બંદૂકના ભડાકા તને ધાર દેરેની દીશે. ના દેરાણી તમારા બાપાને ફોન કરતા ગાય ગા તમને ભાવતું શાક બનાવી દઉં. એ ગાયો ઘા શાક બનાવવા વારી એ તને ખબર છે કે મારી દેરાણીને ઉઠીને બ્યુટી પાર્લરમાં જવાનું અને પાર્લરમાં આવીને તરત જ હારું ખાવા જોઈએ છે. એ તો ખાવાનું શું કામ નો બનાવ્યું? એ ગાયો ઘા મારા હાટું ખાવાનું બનાવી નાખ. એ દેરાણી તમારા બાપાને ફોન કરતા હું કહેતો હોય તો તમને બાજરાના રોટલા કરી દો અને ઝારના ખાવ તો ઝારના કરી દઉં. એ મારે ઝારના નથી ખાવા કે નથી બાજરાના ખાવા. એ મારા હાટું છે ને મસ્ત મજાનો મકાઈનો રોટલો તું બનાય અને તું છે ને અસલ મજાનું ભરેલા રીંગણાનું મારા હાટું શાક બનાવી નાખ. મને હરખાઈની કડકડતી ભૂખ લાગી છે. આમ તોલો નથી કરવો. એ હું 5 મિનિટમાં ઘરમાં જઈને આવું ને તો ઘાયો ઘા ખાવાનું બની જાવું જોઈએ. પછી નો કહેતી નકર કરીશ તરતો તરત મારા બાપાને ફોન. ના આમ ગાય ગા ખાવાનું બનાવી નાખી. આ દેરાણી તો લોહી પી જાય છે. મોરે હવે આનું શું કરવું? હું શું એને નોકરાણી હાવ? એ તમે રો માં જેઠાણી અને આનું કાઈ કરો. હા હવે તો આનું કંઈક કરવું જ પડશે. હું 3 છોકરાની માં થઈ તો આના દાબમાં રહેવાનું. હું જેઠાણી હોઉં તો આના દાબમાં રહેવાનું. એનો બાપો કોણ જાણે કેવો ગુંડો હે. તરત જ આયો બંદૂકો લઈ લે. હે કિરણ આ દયા પાસે શું હોય તો કાઈ નહીં સલાહ મળે. હા હો જેઠાણી એ દયા પાયા તો બહુ જાજી બુદ્ધિ છે. એની દેરાણીઓને કેવી દાબમાં રાખીને કામ કરાવે. હાલો અત્યારે જ જાય. એ હા હો એ આ વાત વેલી કરવી હતી મને તારે તો અત્યાર લગી હું નોકરાણી ઘોડે જીવન ન જીવે. હવે હાલ ખાય ખા દઈલી પાસે જઈ એ ભલે 5 મિનિટ હુતી છે ને તો આપણે ખાય ખા અહીંયા જઈ આવી નકર જાગી જશે ને તો આપણને સે જવાય નહીં દે. એ હાલ ખાય ખા. એ હા એ મારે તો આયા હારું છે. એ તને ખબર છે કે મારા ઘીરે આયા નોકરાણીઓ કેટલી છે. એ મને હારું દેવું જડ્યું છે. એ હા એ હારું હાલ એ પછી આવજે આટો ખાવા હો. એ મારી માં ભૂતના પેટની એ તું શું આયા કાન રાખીને બેઠી છો? હું વાત કરું છું ઈ માં. નહીં દેલાની હું કાન નથી રાખતી હું તો કામ કરું. મારી માં પાછી તો હામી કેરી બોલે હે
કેવી બોલે છે એ હાંજે તે શાકમાં એટલું બધું મરચું નાખી દીધું તું એ તને દાજ છીની છે મારા ઉપર ના મને તો ટીલી દાજ નથી હું તો એ તો એમને પડી ગઈ છે મને નથી ખબર એ મને તારી બધે ખબર છે તું કેવી છો એમ અને હવે આની બોલી છો ને તો ખાડો ગારી જશે બીથી અને આયા દાટી દઈશ અને મને પૂછ્યા વગર તારી માને કે તારા બાપાને ફોન કર્યો ને તો હારા વાત નહીં રે અને આમ જા ઘરમાં માર રાંધવાનું હારું કરજે અને હાંજે કર્યું એવું ન કરતી નહીં કરું ફોન નહીં કરું કેવું ખાવાનું બનાવી દેશું આ તું તાવરા હાય કને અડધા ઠામડે પાડે છે કામ કરતા કેટલું બર પડે છે ઉતાવળ રાખજે રાંધવાની આ તોરી મુઈ કે બચ્ચા શું કરે આ તો એને સમજાવી દેવી છે કઈ દીજો આજ બધું આપણને બુદ્ધિ થોડીક આપી દે તમાર બાએ કીધું 10 રૂપિયા આપો ને શું 10 રૂપિયા એ મારી પાસે આયા 10 રૂપિયા નથી અને તારી માએ ઓલા બટેકા બાફીને મૂક્યા ને ઈ તાઈને ખાઈ લો જાવ એ આને હાથ કરીને આયા કાઢ્યા છે તે પૈસા લેવા જાવ ના આપો આ એ કઈ ખાશે નહીં બેટા થાવ ઉપડો આવતા ને કઈ કોઈ પૈસા લેવા આયા કાબે હારું છે ને ઈ આવો બેહો એ આ જો ને નવેરી હતી કીધું આ દયા પાએ બેહવા જઈ બેસ યા તમે કેમ આ દાન કાયું એ દયા અમારા દુખની વાત કોને કરવી આ અત્યારે તો માં ને મે ભાગીને આવી એક્યું તો કોઈ કઈશ નહીં તો કહું એ પણ શું છે વાત કરો તઈ ખબર પડે ને એ જો ને આમાં દેરાણી એને અમને બેને કેટલું કામ કરાવે છે બધું અમારે જ કામ કરવાનું અને આમ જો એને તો રોજ તૈયાર થવા ઓલું શું કહેવાય ડ્યુટી પાર્લર એ ડ્યુટી પાર્લર માં તો તૈયાર થવા જાય હા કાઈ નો કર્યું એને ખાવાનું તો અમને બેન મારે એમ કે મારા બાપાને ફોન કરજો હા નામ જો એને બાપો કેવો ખબર છે સીધો ભરી બંદૂક લઈને આવે અને અમને એમ જ કે ભડાકો કરીશ એ મારી માયું ઉતના પેટનું બે એ તમે જેઠાણ્યું છો એ ઢાકણીમાં પાણી લઈને મરી જાવ તો મારી દેરાની કહ્યું ને કાઈ છે કેટલું એટલે આટલું ટાઈમ અહીંયા આવ્યું હોય અમને કાંઈક સલાહ દે ને એવું શું કર્યું તું એ રેખલી એ મેં મારી દેરાણીઓને કેમ દાબમાં રાખી સાંભળવું છે તમારે હા કે અમારે દાબમાં રાખવી હાય એવું કરવાનું હાય મેં એવું જ કરશું કા હા અમે એવું જ કરશું એ મારી માં એ પગે લાગ આપણે સંગ જીતવાનો છે હાય મેં તો તમને હે ને ગુરુમાં મોટા જબરા સમજી અમારું કામ થઈ જશે ને તો સમજો હું તો ફૂલડાની થાળી ભરીને આવીશ એ વાતું નથી કરવી અને જાવ ભાઈઓ ગા ઘીરે હાય રાત અતારથી ચાલુ કરી જો મારી માયું એ હવે મને મજા આવશે કારણ કે સુમલી મારી માં મારા હામે બહુ પાવર કરતી હતી હવે લઈ લે મારી માં તું હોતે એ ખેબડી એ તે રાંધી વાયું 1 કલાકની રાંધી કે હજી વાર છે કપદાદા એ કપા હવે વાવી દ્યો એટલે ભલા માણા કપાસ સોતીને મેલો છે ને બરોબર મોટર ખોટકાઈ હવે પાવાનું હદ વિશાળે પડ્યું છે આય બેરા આયા તમે માર જેઠાણી નીકળતા ભાઈ તું એ ભાઈલું હોય ને તો હાવ હાસુ કહી દીજો કે નીની વાહે એને ગોતવા નીકળી છો પણ ભૂતના પેટનું ચા હંતાઈ ગયું કાઈ ખબર નહીં હાસુ કીધો આથી નીકળી ગયું એ બેરી એ ઈ તને કેટલું કામ કરીને દે હે અને તને હુતી ઉઠાડતી નથી એકય આહાહા તમે તો મારી જેઠાણીનું ઉપરાણું લેતા જ નહીં નકર પછી ખબર છે ને ઓજકલ મારા બાપા આયા તા તો બંદૂકની ભડાકો કર્યો તો કાનેથી સરકતી ગઈ હતી ગોળી આજકાલ તો સીધો પેટ જ ભડાકો થાશે સમજી લીધો બસ એ દાબ જ માર તું એ આખી જિંદગી તું મને દાબ મારી મરવી નાખી એ દાબ નહીં એ હવે તો મારા બાપાને બોલાવી અને આખા ગામમાં જો ભડાકા ન કરું ને તો મારું નામ જ સુમલી લે અમારી દેરાણી જેઠાણી જડી જાય ને એટલી વાર છે બાબલા મારા રોયા હાસુ બોલજે તે નથી સાંભળ્યું ને એ નાના સમલી એ મેં તો ભાઈ નથી તાર દેરાણી જેઠાણી ક્યાં હોય શું કરતી હોય એ હું તો જાઈને બેઠો કામ વગર જય નાશે જા ભૂતના પેટનું પાતાળમાં હોય ને તોય ગોતીને કાઢી અને ભડાકા કરું જો મારા બાપાને ફોન ન કરું ને તો મારું નામ સુમલી નહીં ભડાકા કરું ભડાકા
એ મગન એ તે હારો કેવો ગોઈતો છે એ આ ઈની છોડી એ ઈના બાપની ઘમંડમાં જ જીવે છે કેટલો ઘમંડ કરે એ આખું ગામ દીવે ઈના બાપથી આ મારી માયું ને આખા ગામમાં ગોતી વળી એ રાણી એ જેઠાણી આ ઘરમાં શાય નથી આ જૂ તો જૂ ચા એ હંતાળ્યું ચા મારી માયું પાતાળમાં હંતાળ્યું હોય ને તો જો ગોતી ગોતીને કટકા નોકરી નાખું ને તો મારું નામે સુંગલી નહીં આ મારી માયું ઈમ નહીં માને મારા બાપાને જ ફોન કરું મારો બાપો આવશે ને તૈયાર સુધરવાનું છે આમ છું તો એકાઈ હાસ્ય જ નહીં મને હાલો હા બેટા બોલ સુમિત્રા એ બાપા તમે ગાયો ગાય અમારા ગાયમાં આવો મારી દેરાણી અને મારી જેઠાણીઓ મારા હાટું ખાવાનું નથી બનાવતું એ તું જરા ઓછો વાણમાં હમણે જાય છે હું મારો માણા વેતા થઈ છી એનેથી ખાવાનું ન બન્યું એ એના હાથ ટાંગા નોખા કરી નાખું એ બંદૂકેથી ગોળીથી ની સાચી વીંચી નાખું એ બાપા એ તમે ગાયો ગા આવજો અને બંદૂક તો તમે લેતા જ આવજો અમારી દેરાણી ને મારી જેઠાણી બે મને ભૂખી મારી નાખશે તમે તમારા મારાને લઈ અને ગાયો ગા આવો આયો બેટા ફોન કાપ હમણાં જ આવીને ઊભો રહો તારું ગામ ધમરોળી નાખું આખું એ હા બાપા હવે જો મારા બાપા આવશે ને પછી મારી માયું ઘાઘરા હાથમાં લઈને ભાગવાનું છે મારા બાપા થી તો બીવસે લેટ્યું હમણે જો આખા ગામમાં ભડાકા ન કરે ને મારો બાપો તો કીજે આવવા દે મારા બાપાને એને તો ખબર લઈ લેવી છે આજ ये हरवी हाल जे हरवी आम नजर करजे कोई देखતું નથી ને ये मैं खाएगा ये ધ્યાન રાખજે એ કોઈ ભારી ન જાય એ નકર કોક બીજા એના બાપાને કહી દેશે કે આવું કર્યું છે ये જેઠાણી ये ભાઈઓ ખાઓ નકર કોક આવી જશે મારી માં મત મારી માં તને એમ કે હું કાયમ કરશે કાયમ આખી જિંદગી કા હવે તો મારી માં તારું કાઈ નહીં આવે ઓય માં એલા બહુ કાંદડી પણ હવે કલરવાનો વારો અમારો છે શું કહેતી હતી તું મારા બાપને ફોન કરું ભડાકો કરશે ભડાકો તારે ભડાકો કરાવો લે મારી માં લે આને ખાલી પૈસની આને આમ નથી મારવી ઓલી દઈએ કીધું તું ને વાડીએ લઈ જાવ અને ભૂખીને તસી 10 દી બાંધી દો એટલે ખાવા હાટું જલવલ છે ને એટલે કિચન મારા બાપાને કોઈ દી ફોન નહીં કરું ચાલ બાવડું એ મારી માયું મારા બાપાને ફોન કરીને તો તમને ભરી બાંધુ કે ભડાકે દીશે એ ચુડેલું એ કુકાયું મૂકી જો કહું તારા બાપને ફોન ન કરીને એવી ન કરી નાખો ને તો મારું નામે રેખલીને લઈ લે આ મૂકી દો એ સસુદારું જઈએ મુખા એ મૂકી દો સમજે છે સુઈના મનમાં ઈની દેરાણી જેઠાણી મારી છોડીને ભૂખી રાખી મારા માણા મારી છોડીને ઈ હજી ઓળખતા નથી મારું નામ છે નાનું અને પાડી દઉં ગમે અહીંયા ફાંકું હાલ તું મારી હારે આ તો ખજૂર આંખમાં આવે એકાદા ટાંગા ભાંગી નાખવા અરે પાડી જ દેવા મરી મારી સુમિત્રને દૂધ ગરમ લાગે તો હું ફૂકીને પાવ છું અને એનેથી ખાવાનું ન છું દેરાણી જેઠાણીથી આજ એની ખેર નથી કાઢ બાર્યું જા ઘરમાં મારા બેટાનું સમજે છે શું મારા એના મનમાં સકા નહીં કોઈ છે નહીં માલકા ખાલી ખમ છે એ મારા માણા મેં તને ખવડાવી પીવડાવી ના અડગેલ અમથો નથી બનાવ્યો મારી હારે તારે હારે રે અને ગમે એને રે બાજવાનું એટલે જ હું તને ખવડાવું પીવડાવું છું પણ આ મને નથી જાણતા કે મારું નામ છે નાનું પાડી દો હવના પેટમાં કાણું હાલ ગામમાં આ તો ગામમાં થેલાવનો તો મારું નામ નાનજી નહીં ઘર જીગવી નાખું અરે તારે નહીં પેલા મારી સુમિત્રા ભેગી થવા દે હાલ કહું છું ધોકો તે ખોકી જ લેવો
એ મગન એ હવે અડધી કલાક થઈ જાય એ હવે હું વાડીએ આયલો દઉં એ તારો હારો આવશે ને તો એક નહીં મૂકે મને તો બીક એવી લાગી એ બાબલા એ અડધી કલાક બેઠા ને 1 કલાક બેવો એટલે અમારે સમાધાન થઈ જાય જો દેરાની જેઠાણી નહીં જડે ને તો એને બાપુને ફોન કરી દીધો ને તો આપણે તો આખું ઘર છીંદી ગયા. ક્યાં જઈ મારી સુમલી? એ મારા જમાઈ, એ અહીંયા શું તમે કરો છો? ક્યાં જઈ મારી દીકરી? એ હારા એ મને નથી ખબર. એ જમાઈ, એ તમને નથી ખબર તો આ કોને ખબર હોય? હું મારા માણાને લઈને આવ્યો છું. આખું ગામ હું ભડકે બાળીશ. એમાં આખા ગામને હું ભડકે બારવાની જરૂર છે? એ શેઠ એ કયાન મારું? એ રહેવા દે, ઈમ કોઈને નથી મારવા, પણ જમાઈ મારી છોડી ક્યાં થઈને હાજર કરો, નકર હું એકો એકને વીણીને છાતીઓમાં ફાંકા પાડી દઈશ. મારું નામ છે નાનું, મારાથી આખું ગામ બીવે તો તમારી શું મજાલ? હાલ નાનામાં મારા માણા આમ જોઈએ એવી આપણે મારી છોડી જ્યાં સુધી મને ભેગી નહીં થાય ત્યાં સુધી મને હાથ નહીં પડે. એ હાલો ઓ બોલ પીનો એના મરજો નકર ઠોકી કદાચ. એ જોયું એ તારા હારાને ને ઓલા એના માણાને જોઈને તો આમ તો મારો તો પરસેવાના ટીપા પડી ગયા. એ હવે તો ઈ કરતા મને વાડીએ જવા દે નકર પાટનું ગઈ પહેલી જાય છે. એ તારા હું એ મારે જો પરસેવાના ટીપા પડે હે મને એવી બીક લાગી ઓલું મોટું ખોટું લઈ એક અદાને મારજે ને તો ઠાઠ આવડી જશે.